ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના આવાણિયા ગામ નજીક જૂની અદાવતને કારણે એક્ટિવાને ઇકોકારથી ટક્કર મારી યુવકની હત્યા કરાયાનો ચકચારી બનાવ સામે આવ્યો છે। ઘટનાની ગંભીરતા વચ્ચે ઘોઘા પોલીસે ઝડપી કાર્યવાહી કરી ગણતરીની કલાકોમાં જ મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ભૂતેશ્વર ગામે આશરે 1 વર્ષ અગાઉ થયેલા હત્યાકાંડની અદાવત રાખી આરોપી હસમુખભાઈ ઉર્ફે સીસો મંગાભાઈ કટારિયા ઉંમર 27 રહેવાનું ભૂતેશ્વરે આ કૃત્ય આચર્યું હતું। મૃતક શાંતિભાઈ ગેલાભાઈ કટારિયા ઉંમર 24 પોતાના મિત્રો સાથે એક્ટિવા પર ભાવનગરથી ભૂતેશ્વર તરફ જઈ રહ્યા હતા ત્યારે આરોપીએ ઇકો કાર નંબર GJ04DN 9337 વડે પાછળથી જોરદાર ટક્કર મારી હતી। આ ઘટનામાં શાંતિભાઈનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય 2 યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી। આ સમગ્ર મામલે ઘોઘા પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો હતો। ભાવનગર રેન્જ આઈજી રાજેન્દ્ર વી એસારી અને એસપી નિતેશ કુમાર પાંડેના માર્ગદર્શન હેઠળ ઘોઘા પોલીસ સ્ટેશનના પીઆઈ MN ચાવડા તથા ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીને ઝડપી પાડ્યો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ પણ મારામારી અને ગંભીર ઇજાના ગુનામાં સંડોવાયેલો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આ કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ મકવાણા અને અલ્પેશભાઈ ગળસર સહિતની ટીમ જોડાઈ હતી। રિપોર્ટર અલ્ફાઝ યાફાઈ, ભાવનગર।